टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટની ઘટના પર ફરી એકવાર નજર કરીએ, જ્યાં અતુલ બેકરી વિવાદમાં આવી ચૂકી છે। ગ્રાહકને એક્સપાયરી ડેટવાળી કેક આપી હોવાનો આરોપ લાગ્યો અને ગ્રાહકે વિડીયો બનાવ્યો અને અતુલ બેકરી સામે આરોપ લગાવ્યો હતો। સમગ્ર મામલે આરોગ્ય વિભાગે હવે તપાસ શરૂ કરી છે, જેમાં તેમણે બેકરીના સંચાલક સામે ફરિયાદ કરી હતી, પણ ઉદ્ધતાએ પર્યાપ્ત જવાબ આપવામાં આવ્યો। આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે અતુલ બેકરી સામે આ આરોપ લાગી રહ્યો છે, અતુલ બેકરી તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગને આ અંગે જાણ કરાય છે, તો તેમના દ્વારા શું કાર્યવાહી કરાય? મોહિત, જયેશ, આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। નાણાવટી ચોક ખાતે આવેલ જે અતુલ બેકરીના દ્રશ્યો છે કે જ્યાં ગઈકાલે એક ગ્રાહક છે તેમના દ્વારા કેકની ખરીદી કરવામાં આવી હતી। 1 કિલોની આ કેક હતી, પરંતુ આ કેક જ્યારે તેઓ લઈ ગયા ત્યારે તે કેક છે તે વાસી હોવાનો આક્ષેપ છે તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે। બેકરીના આ દ્રશ્યો છે કે જ્યાં અલગ અલગ જે કેકનો જથ્થો છે તે રાખવામાં આવ્યો છે અને ગ્રાહક છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો કે જ્યારે તેમને આ કેક લીધી તો કેક છે તે વાસી હતી। આપણે બેકરીના જે સંચાલક છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ દ્વારા શું કહેવું છે। બીજે હું જયેશ આપને એ દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અહીં કેક છે તેની સાથે સાથે જે લાવા કેક છે તે લાવા કેકની પણ ખરીદી કરવામાં આવી હતી, પરંતુ આ લાવા કેક પણ વાસી હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે। તમે અહીંના સંચાલક છો, કોણ છે તમે કોણ છો? રાજેશભાઈ બાર છે તેવું કેવું છે અને અહીં જે કેક છે તે લેવામાં આવી હતી। આપણે જે ફરિયાદી છે કે જેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। આ ફરિયાદીનું શું કહેવું છે? મોટાભાઈ, શું કહેશો? તમારું શું કહેવું છે? તમે આ કેકની અહીં ખરીદી છે તે કરી હતી અને અત્યારે શું સ્થિતિ છે? અમારી ફરિયાદ ધ્યાનમાં રાખીને આરોગ્ય શાખાવાળા છે જે અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શું તમારી સાથે શું બન્યું હતું? એટલે ગઈકાલે અમે લોકો અહીંયાથી 1 કિલોની એક કેક લઈ ગયા હતા, જે બગડેલી નીકળી હતી, અંદરથી એકદમ બહુ ખરાબ, અને મોઢામાં મૂકીએ તો ઉબકા આવે તેવી એમાંથી વાસ આવતી હતી। એટલે એ અમે અહીંયા બદલાવવા માટે આવ્યા, તો આ લોકો એવું કહ્યું કે અમે રિફંડ નહીં આપીએ તમને, તમારે આના બદલામાં જે કંઈ પણ વસ્તુઓ જોઈતી હોય એ બધી તમે લઈ જાવ એમ। તો એની એક્સચેન્જમાં અમે લોકો જે વસ્તુઓ લઈ ગયા હતા એમાંથી પણ અડધી વસ્તુઓ એક્સપાયરી ડેટ જેની પાસ થઈ ગઈ હોય એવી હતી, જે તમે વિડીયોમાં જોઈ શકો છો ઓલરેડી। હવે શું માંગ છે તમારી? શું થવું જોઈએ? માંગ તો કાંઈ નથી, અમારી સાથે આ જે બનાવ બન્યો એ બનાવ બીજા કોઈ સાથે ન બને એટલા માટે અમે લોકોએ આરોગ્ય શાખામાં ફરિયાદ નોંધાવીને એક જાગૃત નાગરિક તરીકે એક વિડીયો અમે લોકોએ અપલોડ કરેલો હતો, બરાબર છે। એટલે માંગ અમારી કાંઈ નથી, આરોગ્ય શાખાવાળા કાયદાની રૂએ જે કંઈ પણ કાર્યવાહી કરશે તો એમને સ્વીકારી। બીજા લોકો સાથે, બીજા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે જરૂરી છે। બીજા પણ ગ્રાહકો છે, શું કે તમારી સાથે પણ આવો કડવો અનુભવ થયો છે? હા સર, બ્રેડ લેવા આવ્યો હું અઠવાડિયા પહેલાં, તો બ્રેડ ખોલી ના તો ભૂકો જ નીકળવાનો છે, એટલે મેડમને મેં રજૂઆત કરી, કારણ કે દાંત નથી એટલે આપણે બ્રેડ ઉપર ધ્યાન દઈએ, અને કેક તો શોખીન માણસો ખાતા હોય તો એને ખબર ન હોય। તમારી સાથે પણ આવો વાસી ખોરાક નીકળ્યો? હા, ભૂકો સ્પષ્ટપણે। એટલે જે ગ્રાહકો છે તે કહી રહ્યા છે કે એક ગ્રાહક નહીં પરંતુ અનેક ગ્રાહકો એવા છે કે જેમના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવે છે અને તેમના દ્વારા ફરિયાદ છે તે કરવામાં આવી અને ફરિયાદના આધારે આરોગ્ય વિભાગે તપાસ કરી છે। વેપારી આપણી સાથે છે। મોટાભાઈ, શું કહેશો? તમારા પર જે આક્ષેપ થયો છે કે કેક વાસી અહીં તમે વેચો છો, શું કહેશો? કેક વાસી વેચો છો તમે? એક્સપાયરી ડેટ છે ને બધામાં, એને એક્સપાયરી ડેટ અમને જે કેક આપી ને એક્સપાયરી ડેટ નહોતી, એના બોક્સમાં એ લોકો પાછા લાવ્યા હતા, બરાબર છે। અને અમારી એક્સપાયરી ડેટ કોઈ વેચાતી ન હોય અને જોઈ લ્યો બધામાં, બરાબર છે। હવે એના બોક્સમાં લાવ્યા એટલે મેં 100 તમે કસ્ટમર છો, તમે એમ કહો છો કે એક્સપાયરી ડેટ વાળી કેક નહોતી? એ અમને લાવી હોય તો અમને ખબર પડે ને, એ કેક ખરાબ છે તમે લઈ લીધી પાછી। ગ્રાહક અમારો ભગવાન છે, બરાબર। કોઈ વસ્તુ ફરિયાદ કરે આપણે એક્સેપ્ટ કરી લેતા હોય, પણ આવી તમારે ધ્યાન ન રાખવું જોઈએ લોકોના સ્વાસ્થ્ય। આ પ્રકારની વાસી કેક ખાવાથી ઝાડા ઉલટી થઈ જાય, એટલે છે કે એમને કેમ એક્સપાયરી ડેટ તમારી દુકાન છે તમને ખબર હોય કે વાસી છે? નાખ્યું ન અમને કેમ ખબર પડે? એ અમારા બોક્સમાં પાછી નહોતી આવી કેક, પાછી નહોતી લેવા? હે ના, એના એટલી વારમાં બગડી જાય કેક? તે દિવસમાં બોક્સમાં પાછી આવી કેક, એના બોક્સ પોતાનું બોક્સ હતું ને એમાં પાછી લઈ આવ્યો, અને ભૂકો એને કરી નાખ્યો। ભૂકો કેક નો થાય નહીં, હાથેથી તમે જોજો ભૂકો કરેલો વિડીયોમાં જોયો તમે। હવે આરોગ્ય વિભાગે તપાસ કરવા આવે, હવે એને જવાબ આપશો તમે? ને ફરીવાર આવું નહીં થાય એવું કહેશો તમે? એમાં નોટ થાય ને, નોટ થાય ને। બીજું વસ્તુ લીધી એમાં એક્સપાયરી ડેટ હતી? એક્સપાયરી એમાં ખાલી 2 માં છે, એમાં અમારે રિપ્લેસ આ રહી જો જાય, રોજ હવાની ગાડી આવે ને એમાં રિપ્લેસ યુઝ હતું, બરાબર। એ ભાઈ આવી ગયા અને એને થોડોક હલાવડો કર્યો, 5-6 કસ્ટમર હતા, એટલે
પાતી કેક એને જોતા ચોકો પર પછી કે મને ખબર નથી પણ એમાં હું 2-3 હતા પાછા દેવાના હતા એ ઉતાવળમાં એને દેવાય ગયા અને તો એનો ફોન આવ્યો જે સંચાલક છે તે પોતાનો લૂલો બચાવ જયેશ અહીં કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ સવાલ એ વાતનો ઉતરી રહી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. એક જાગૃત ગ્રાહકે આ વિડીયો છે તે વાયરલ કર્યો છે અને તેમનું એક જ કહેવું છે કે બીજી વખત કોઈ ગ્રાહક સાથે આ પ્રકારની ઘટના ન બને તે માટે યોગ્ય કાર્યવાહી થવી જરૂરી છે. જોવાનું રહેશે કે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની કામગીરી છે તેમાં આ અંગે શું સામે આવે છે અને હવે તેઓ કયા પ્રકારની કાર્યવાહી કરે છે. જી જયેશ. બિલકુલ મોહિત, તમામ કાર્યવાહી પર આપ ધ્યાન રાખતા રહેજો. તો મોહિત જણાવી તે પ્રમાણે આ સંચાલક પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. ભૂલથી આ પ્રકારની વસ્તુઓ તેમને ઉતાવળમાં દેવાઈ ગઈ એવો ઉદ્ધતાએ ભર્યો જવાબ પણ તેમણે મીડિયા સમક્ષ આપ્યો. આખરે આ પ્રકારની જો એક્સપાયરી ડેટવાળી વસ્તુઓ તેમની બેકરીની અંદર છે તો તેની જવાબદારી તેમની જ બને છે. હવે આરોગ્ય વિભાગે ચોક્કસપણે કડક કાર્યવાહી તેમની વિરુદ્ધ કરવી જ રહી, કારણ કે અતુલ બેકરી વારંવાર આવી રીતે વિવાદમાં આવી રહી છે. આ આખી ઘટના બાદ એક વયોવૃદ્ધ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પણ આવી વાસી વસ્તુઓ વેચતા હોવાનો આરોપ લગાવ્યો હતો.